ગાઈસ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. તો આજે છે 26 જન મતલબ રિપબ્લિક ડે અને આજે રવિવાર પણ છે. એક રજા કપાઈ ગઈ નહીં જમજી? કપાઈ તો ગઈ પણ હવે શું કરીએ, બીજું તો શું, હવે આપણે તો કેલેન્ડરને ગોઠવવા નતા કે શું આ તારીખે આવજે. સો સેડ. Meanwhile, તો મમ્મી શું બનાવે છે? જય શ્રી કૃષ્ણ. આજે રસોઈમાં છે દાળ ભાત, થોડી બટેટાનું શાક, મરચાં, સલાડ, છાશ. રવિવાર છે એટલે પ્રોગ્રામ કર્યો હોય એટલે બરાબર કરી લઈએ. અહીંયા મમ્મી જો રસોઈ બનાવે છે ને અહીંયા બા ને આંટી બે આ માંડવી ફોલે છે. શું બા? હા, જય શ્રી કૃષ્ણ. હા, માંડવી બોલવા. અહીંયા જો આંટી આપણો વ્લોગ જોવે છે અને માંડવી ફોલતા હતા હમણાં. માંડવી ફોલવા બેસી જાય, હવે ફૂટાડવું તો જોશે ને. હા એ વાત બરોબર. આઈટમ મેન મમ્મીએ જો બાઈકન કપડા મેચિંગ કરી દીધા છે. હા આવો આ તો સેમ ટુ સેમ છે. અમારા બેયને ઘણી વસ્તુ સેમ ટુ સેમ હો, કપડામાં, સાડીમાં અમને ગમે એટલે લઈ લેવાની, એવું નહીં કે તમે. અમે પાછા બધા આવી ગયા છીએ ક્રિકેટ રમવા. જો અહીંયા આજે થોડા ઓછા પ્લેયર છે. અરે યાર કેચ બાફી દીધો યાર. અને અહીંયા આપણા તન્મયભાઈ છે મોડલ ફ્યુચર સીએ ભાઈ. હાલો શુભભાઈ બોલ. અરે યાર હા કઈ વાંધો નહીં થાય હાલો ભાઈ. 4 રન ઓકે ચલો ગાઈસ હવે થોડીક વાર પછી મળીએ અને શ્યામભાઈને આઉટ કરી દઈ પછી. 5 hours later. તો હાલો ગાઈસ ઘૂઘરા ખાવા. કેવા લાગ્યા? આમું રેકમેન્ડ કરાય ને? કરાય અને જોડે ભજીયા પણ છે. જેના ઘૂઘરા ના ખાવા હોય એ ભજીયા ખાહે. પટ્ટીના, મેથીના, પાલકના, ચિપ્સના ભેગો. જો ને આંટી ભજીયા પાડે છે આ મમ્મી જમીન ઉભા અને ભેગો છે આપણો ટોપરા પાકે છે એટલે છેલ્લે આમ ગળામાં હાલી જાય. વધારે તીખું લાગે તો મોહનથાળ તો પૂરો કરી દીધો મોહનથાળ તો ગાઈસ પતી ગયો છે એટલે આ ડબ્બો ખાલી, આ બીજો ડબ્બો ભર્યો છે. બસ. કાલ તો નહીં જાય, કાલ બપોર તો માણ થશે મોહનથાળમાં. તો હાલો ગાઈસ આવી જાજો. ભજીયા અને ઘૂઘરા ખાવા. બાય બાય. તો આપણે આવી ગયા છીએ વોક ઉપર પાછા. માધવભાઈ પણ છે અને આજે પહેલી વાર અમારી જોડે લક્ષ્ય પણ છે અને શુભ તો હોય જ છે. આપણે એનું તો કઈક ડાયટિંગ ચાલે ને ભાઈ એનું. ખબર હા એને ઓલાને નથી ધ્રુવિલ ને ઓલું પ્રોમિસ કર્યું કે આવતી ઉત્તરાયણ સુધીમાં પટલો થઈ જાય. કોણ? શુભ. અરે જીમ ચાલુ થયો ખબર? ભાઈ જીમે ચાલુ કરે છે હવે તો શું. તો આપણે આમ ચાલતા આવી ગયા હતા ને અહીંયા જો કોઈ ખાવ ગલી જેવું છે. હું શુભભાઈ થોડી આમ આજે ઈચ્છા નથી. કેમ? આજે ભજીયા ખાઈ. ઓહો તુંય ભજીયા ખાઈને આવ્યો છો? હાલો તમારે ભજીયા ખાવા હોય તો. હવે તો ઠરી ગયા હોય ભાઈ. ના ઉના હો આપણે. આ તો મને લાગ્યું કે આ જો આમ આવ્યું એટલે પૂછી લઉં કે કઈ આમ ખાવાની ઈચ્છા નથી થતી. ભીડ તો જોવો ગઈ તમે અહીંયા. આજે તમે ભજીયા લેતા ને તમારા ઘરે? યસ ભજીયા પ્લસ ઘૂઘરા. ઘૂઘરા? યસ ઘૂઘરા. આ થોડુંક મિસમેચ નથી થતું ખાવામાં? અરે જો અમે ટેસ્ટ માટે લાવ્યા હતા ઘૂઘરા. ઓ એવું હતું. The next day. ગાઈસ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ આર ન્યૂ વ્લોગ. તો અત્યારે અમારે એક લેક્ચર પતી ગયો હતો અને હજી કાલે અંબાણી આવવાનો છે તો એક વોલેન્ટિયરિંગનો અમે કંઈક વિચારતા હતા પણ હવે શું કરીએ ફોર્મ બંધ થઈ ગયું છે. હવે એપ્લાય કરવાનું. આપણા પાર્થભાઈ જવાના છે. શું કેવું? 1 hour later. તો આપણા બધા લેક્ચર પતી ગયા છે અને અહીંયા જો કોન્વોકેશનની પૂરેપૂરી તૈયારી ચાલી રહી છે. મિસ્ટર મુકેશ અંબાણી નહીં પાર્થ? અને કોટકનો સીઈઓ પણ છે. હા કોટક મહિન્દ્રા બેંકનો સીઈઓ પણ આવે છે અને કોન્વોકેશનની પૂરેપૂરી આમ પ્રોપર તૈયારી ચાલી રહી છે. કાલે પાછું થોડો બહુ ગ્લિમ્સ બતાવશું તમને. હવે 5 hours later. હા નહીં જા.
તો જો તમે જોઈ શકો છો સુખભાઈનો ફોન આવ્યો છે. તારો રમવાનું છોડીને ફોન ઉપર વાત કરવા માંડ્યો છે. શું કેવું ભાઈ? હેરાન કરવા દેવી પડે ને વાત તો. એના ભાઈબંધનો હોય તો કામ હોય કંઈ બોલિંગ કરવાનું કેવું કંઈ. હા ભાઈ, એનો ભાઈ ઇમ્પોર્ટન્ટ કોલ આવશે ભાઈ. જસપ્રીત બુમરાહ રહ્યો કે ને ઇન્ડિયન ટીમથી કોલ આવ્યો હોય છે. હું જસપ્રીત બુમરાહ સ્પિનર છે ભાઈ, રવિચંદ્ર અશ્વિન. ઓહો, અશ્વિન ઓલરાઉન્ડર. હા હા અશ્વિન, હા, બરોબર ભાઈ. અને જો તોલા ધાબે જો ગાઈસ, જો આમ ફ્રી ફાયર લવર બે બેઠા છે, એક હર્ષ ને એક નિત્ય. હજી એક આવવાનો લાગે છે, એક આવ્યો નથી લાગતો. એક તો ભાઈ જોબે ગયો હોય છે. ના હમણાં આવશે થોડી વાર. તારો થોડું ક્રિકેટ રમી લઈએ પછી જોઈ. એ પહેલા તો બાઈક ઉપર બેઠો. તો અત્યારે આપણી જોડે પાછા 2 જણા આવી ગયા છે પ્લેયર, તીર્થ અને નિત્ય. ના જો શુભભાઈ થી તો ફિલ્ડિંગ હવે હિમ છે. બાપે જ છે ભાઈ. ફિલ્ડિંગ તો બહુ સારી બેટિંગ. આને ક્રિકેટ ટીમ માં લીધો. હા મને ખબર હે, બુમરાહ હે ભાઈ, બુમરાહ ઘટતો હતો યાર. LDRP નો બુમરાહ હે. ઓહો, LDRP કે કઈ? કાલ પ્રેક્ટિસ કરતો હતો ને. હા, તું ના બે. એમ તો નાખતા. તો હાલો ગાઈસ, મળીએ પછી. આજો હમણાં મારતો તો કઈક. આજો જો લોગરને પડીએ ભાઈ. તો શુભભાઈ બોલ ખોવાઈ ગયો છે, કેવી ફિલિંગ આવે? આવ્યો કરે ને જ્યાં કરે, બીજું તો હું કેવાય. આ જો આ પ્રોફેશનલ ક્રિકેટર નું ખાલી નામ આપે. જો આવડા હર્ષ હોલગામાં. બ્લુ શર્ટ, બ્લુ ટી શર્ટ. હા તું જ બોલ ખોઈ નાખ્યો છે આ ભાઈ. એને અમારે બધાની મેચ રમવાની બંધ થઈ ગઈ છે. હલો બા, હવે કેદી પતશે? હમણાં બપોરના બેઠા છો. હવે જો આખો કોઈ કરે એક કોથળી આખી ફોલાઈ ગઈ, ખબર પડે કે નહીં તમને? કે ડોડો ફોલાવ્યો તમે? હા ફોલાવ્યો જ ને. હું ફોલાવ્યો? ખાવી હારી લાગે બોલાવી નથી હારી લાગે કોઈને. બસ એમાં નાખી જ દે હવે. એવું ખાવી હારી લાગે બોલાવતા નથી. દબાડું દીધું. ફોલાવી જ છે હવે. આટલી ખોઈલી જો આટલી આઈ તમે ખોઈલી આ પછી આ જો આ બાજકું આખું ફોલાઈ ગયું. માંડવી શેકાઈ ગઈ તો પગ મૂક્યું ભરો કા. કોઈની એકદમ ધી કોઈને ગમતી નથી. આ એમાં નાખી દો, કાં તો કાંઈ દાણા ભેગા થઈ જાય. આપણે રમીને નીચે આવી ગયા છીએ અને હવે શું છે આમ ભાઈ, કાર્ટૂન જોવાની મજા આવે નહીં? છોટા ભીમ, ઓલ્ડ ઇઝ ગોલ્ડ ગાઈસ. છોટા ભીમ. જી કોઈ અડક. તો હવે આપણે આજનો બ્લોગનો એન્ડ કરીએ છીએ. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ કાલે એક પાછા નવા બ્લોગમાં. બાય બાય.